ગાઈસ આપણે અત્યારે છે ને હમાર દેવા જવાનું હતું પણ લોસો પડી ગયો મને લાગે છે આ તો નનકા નનકા કેરવા ભરીને લાવ્યો છે પણ ઓરા તો લોઠા બેલર બે ભરીને લાવ્યા મોટા હાય ભરી ગયા. તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ગાઈસ સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ ની અંદર. તો ગાઈસ 8 વાગે એટલો મોડો લેટ સ્ટાર્ટ કર્યો છે ને તે સુધી તો આ લોકોને પૈડા આવે છે. ત્યારે ગાઈસ આજ તો ઘણો બધો ઠાર આવ્યો છે. આ લોકો આજે ભણવા નથી જવાના. ભણવા આજ નહીં જવાનું. આજ એક ઇમ્પોર્ટન્ટ તારીખ રી તું કાં ભણવા જાય? લે લે કઈક લાય હાથમાં ખાઈ લે. એતના આ સણા એવું નીકળવાનું નથી કે આમ ધુવેર ખવારમાં આવી ત્યાં મોસમ બધો બગડેલો છે. ધૂપ જરાય નથી ગાઈસ, હાવ ઠંડુ છે. આ મોસમ બધું ઠંડુ. આજે ખાવામાં શું છે? ખાવા કંઈક દાળ બટેકા વટાણા અને સોકા તે કઈ કરે પણ મને દેવાની જબરી લાગે. તો ચાલો ગાઈસ ફટાફટ આપણે ખાઈ પછી આપણે કામે જવાનું છે. નવરા નથી રહેવાના એ સાલ ને સોખટાડી એકબીજાને સલાહ. ગાઈસ આપણે અત્યારે છે ને હમાર દેવા જવાનું હતું પણ લોસો પડી ગયો. આ ટ્રેક્ટરમાં કંઈક મિસ્ટેક થઈ ગઈ, બેટરીમાં સેટ ગયા છે અત્યારે પાર્ટી. આપણે ઓલે ચાર્જર કહી દીધી કાલે કાઢીને લઈ ગયા હતા. બાકી આમાં કશું પ્રોબ્લેમ થઈ ગઈ કઈ ખબર નથી. હવે ગયા એ ખરા એ લેવાના કારીગરને આવે તો થાય એ કંઈક અત્યારે ગયા છે સેટ લેવા માટે કારીગરને લાવે પછી જોઈએ શું પ્રોબ્લેમ છે. અને કઈ ટપ્પા પડતા નથી નહીં હું રિપેરિંગ કરી નાખું. ગાઈસ અત્યારે અમે લોકો પેટ્રોલ ભરાવા આવે છે. જુઓ ગાઈસ ગરદી જો તમે એનાથી આલીગોર તો ઓછા છે પણ આલીગોર જો બધા ગાઈસ મોટા મોટા બેરલ લઈને આવ્યા છે. કારણ કે અત્યારે આપણે ઓલો કેવો કહેવાનો માલિક કે મરી ગયો ને એટલે ગાઈસ ઓલો થઈ ગયો એટલે દોડ બધા આવે. એવું છે? હા એમ કે ઓલા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં બધે એમ આવે ને એટલે આ બધા આવે લોકો પૂરો થઈ જાય પૂરું થઈ જાય. ગરદી બહુ લાગે છે આજે તો. આ તો 4-5 લાખ કમાઈ જવા લાગે જોઈએ બધા લાઈનમાં લાગે છે. આ તો નનકા કેરવા ભરીને લાવ્યો છે પણ ઓરા તો લોઠા બેલર બે ભરીને લાવ્યા મોટા હાય ભરી ગયા. આલીગઢ જો લાઈન લાગે ને આલીગઢ બે બેર ગજબ હોય. આખા વરાયેલું કરી લે પછી ઉપાડી પણ આ ચાલુ જ રહે પછી શું કેમ કે ચાલુ અત્યારના ટાઈમમાં છે ને ખેડૂતને અત્યારે જોઈએ કેમ કે ખેતીવાડી કરવાનો સિઝન આવી ગઈ ને. ખેતીવાડી કરવી જોઈએ, અટકી ન રહેવું જોઈએ. ખેતીવાડી કમ્પ્લીટ કરવી જ પડે ઉનાળો આવે એટલે એ રીતેથી બધા અત્યારે ટૂંકી જાય એટલે બંધ થાય તો ઉપાધિ હવે આપણે રસ્તે લાલ લીટી થઈ ગઈ છે. લાલ લીટી દેખાય. અત્યારે કાંઈ અમે લોકો ખડું કરવા માટે પહોંચી ગયા છે. અમારે એવું નથી દાંતીમાં લોડિયો બાંધીને જુગાડ કર્યો છે અમે. આજે ને કાંઈ રાતે ને ઝાકળી પણ વધારે વહીરો હતો એટલે છે ને આ સીણા છે ને એકદમ રબડ જેવા થઈ ગયા. મને જુઓ મને તો એવું લાગે નીકળશે કે નહીં નીકળે પણ તડકો છે એટલે શાયદ તો નીકળશે કેમ કે તપી જાય ને હરકું. તડકો અત્યારે ઉનાળાનો તડકો પાછો બહુ પડે. તો ચાલો અમારે મરાઈ ગયું લાગે છે. હવે જાય બપોર પછી આવી પછી જોઈએ શું થાય છે. હે ને કોનો બખાડ લે કામ બખાડ લે ટ્રેક્ટરમાં ફેર ફાદેડે લેતા જ આવે ને ત્યાં ભણે નહીં લાંડી. અમે લોકો હલ્લે રાખવા આવ્યા હતા પણ ઓલું સીટ થઈ ગયા. ટાટો પવન છે એટલે હાલે જો એમને બીડી ચા પછી જો આપણે જાય છે ટેકલે. ચાલો હવે જઈ અહીંયા ટ્રાય કરીએ આપણે. હલર મારી દીધું મસ્તનું નાખતો ત્રણ ગળકું નહીં ગળિયાળિયા. આ ટ્રેક્ટરમાં ભાગવાનું છે. થોડાક સીણા કાઢ્યા છે અમે લોકોએ સસ્તી ક્વોલિટીના. આટલા કાઢ્યા હતા પછી ન નીકળ્યું. પછી બધાએ કહી દીધું કે હવે ના હાલે શેડ બી હોય ગયા રોલ ગાંઠિયા એ લોકો ત્યારે રોલ જઈએ છે. તો ચાલો ગાઈસ હવે ઘરે જઈને આજનો વ્લોગ એન્ડ કરીએ. મળે પાછા ફરી નવા વ્લોગમાં. થેન્ક યુ.